મોહન ગામી ડેલી રાશિફળ એન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 2 એપ્રિલ 2026 ને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે। તમને ખુશીઓની તક મળશે। પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ અને સ્વાદતા રહેશે। ઘણા દિવસોથી ચાલી રહેલી લેવડ દેવડની સમસ્યા પણ આજે સમાપ્ત થઈ શકે છે। તમને ક્યાંકથી અટવાયેલા પૈસા પણ મળી શકે છે। આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો। કેવો રહેશે તમારો આજનો દિવસ। એક મેષ રાશિ કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે। ગુરુવાર હોવાથી ધાર્મિક કાર્યોમાં મન લાગશે। આર્થિક લાભ માટે નવી તકો મળશે। આજે 2 એપ્રિલ મેષ રાશિના લોકોને કેટલીક નવી ટેકનોલોજી જાણવાની તક મળશે જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે। આ સાથે જ આજે તેઓએ કડવાશને મીઠાશમાં બદલવાની કળા પણ શીખવી પડશે જે વ્યવસાયમાં નફો અપાવશે। જોકે આજે તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે। સંતાન પક્ષની સંબંધિત કોઈ બાબતને લઈને થોડી ચિંતા અને પરેશાની થઈ શકે છે। આજે સાંજે તમારા કેટલાક અટકાયેલા કામ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે તેથી પ્રયાસ કરતા રહો। આજે કોઈ રસપ્રદ અથવા બહારના ફૂડ પ્લાન પણ બનાવી શકો છો। આજે 80% ભાગ્ય તમારી સાથે આપશે। સૂર્ય ચાલીસાનો પાઠ કરો શુભ અને ફળદાયક રહેશે। વૃષભ રાશિ મનમાં નવી આશા જાગશે। પરિવારમાં વડીલોના આશીર્વાદ મળશે। લાંબા ગાળાના રોકાણ માટે દિવસ અનુકૂળ છે। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક અને શાંતિપૂર્વક રહેશે। આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં કરેલા પ્રયાસોમાં સફળતા મળશે। સામાજિક ક્ષેત્રોમાં પણ તમારો પ્રભાવ વધશે। નોકરી ધંધાના ક્ષેત્ર નવી દિલથી પદ અને પ્રતિષ્ઠા વધારો થશે। આજે તમે કેટલાક એવા લોકોને મળી શકો છો જેને તમે તમારા દિલથી પસંદ નથી કરતા। નકામા સમયનો પણ બગાડ થશે। જો સંતાન સંબંધિત કોઈ સમસ્યા હતી તો આજે તેમાં થોડી રાહત મળી શકે છે। આવકના નવા શસ્ત્રો વધવાની પણ શક્યતા છે। આજે ભાગ્ય 81% સુધી તમારા પક્ષમાં રહેશે। ભગવાન શ્રી કૃષ્ણને માખણ અર્પણ કરો। મિથુન રાશિ આજે ભાગદોડ વધુ રહી શકે છે। વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ છે। વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ રોમાંચિક અને આનંદદાયક રહેશે। તમે આજે તમારા પરિવાર અને પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપશો। ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે। સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે। તમે તમારા જીવનસાથી તરફથી અપેક્ષિત સહયોગ મળશે। તમે આજે તમારા કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે। ચોરી કે ખોટ થવાનો ભય રહેશે। આર્થિક બાબતોમાં દિવસ સામાન્ય રહેશે। કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી પર પૈસા ખર્ચ થશે। આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લડ્ડુ અર્પણ કરો। કર્ક રાશિ ભાગ્યનો સાથ મળશે અને અટકાયેલા કામો પૂર્ણ થશે। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। જીવનસાથી સાથે આનંદદાયક સમય વીતશે। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ અને અનુકૂળ રહેશે। વેપારમાં આજે પ્રગતિ તમને માનસિક સફળતા અપાવશે। જે લોકો આજે વેપાર અને વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે યાત્રા સુખદ અને લાભદાયક રહેશે। જો તમે આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો છે। તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। સપ્તાહ પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓનું ધ્યાન વિચલિત થશે। આવી સ્થિતિમાં તેઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। પારિવારિક જીવનમાં ઘરના વડીલોનો સહયોગ મળશે। બિનજરૂરી ખર્ચ પર કાબુ મેળવી શકશો। આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે। દુર્ગા ચાલીસાનો પાઠ કરો। સિંહ રાશિ માન સન્માનમાં વધારો થશે। નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે। તબિયત નરમ ગરમ રહી શકે છે। ખાવા પીવામાં ધ્યાન રાખવું। આજે 2 એપ્રિલે સિંહ રાશિવાળા લોકોએ
વેપારમાં વિરોધીઓ અને દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ. તમને સલાહ આપવામાં આવે છે કે અધીરા અને વિચલિત થવાને બદલે સંયમથી વાણી અને વર્તન અપનાવો. આ તમારા માટે કામ કરશે અને વસ્તુઓ તમારી તરફેણમાં બનતી રહેશે. તમે પારિવારિક જીવનમાં થોડી મૂંઝવણ અનુભવી શકો છો. તમે તમારા જીવનસાથી અથવા નજીકના સંબંધીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. નાણાકીય બાબતોમાં દિવસ ખર્ચાળ રહેશે. બજેટને ધ્યાનમાં રાખીને કામ કરો. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. સૂર્ય પુરાણનો પાઠ કરો. કન્યા રાશિ, વેપારમાં વૃદ્ધિના યોગ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો રહેશે. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાના યોગ છે. આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ પ્રોત્સાહન રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેને વિષયમાં કંઈક આયોજન કરી શકાય છે. તે સફળતા થશે. જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ સાથે વાંચન લેખનમાં રસ વધશે. આજે શુભ પ્રસંગો પર પણ પૈસા ખર્ચ થઈ શકે છે. ખાવા પીવામાં સંયમ રાખો. પેટ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ, આજે મન થોડું ચિંતિત રહી શકે છે. ખર્ચ પર કાબુ રાખો. શેરબજાર કે સટ્ટાની પ્રવૃત્તિથી દૂર રહેવું. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે અને ખુશીની તકો મળશે. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ અને સ્વાદશીલ રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલા લેવડ દેવડની સમસ્યા પણ આજે સમાપ્ત થઈ શકે છે. તમને ક્યાંકથી અટવાયેલા પૈસા પણ મળી શકે છે. આજે નજીકના અને દૂરના પ્રવાસનો યોગ પ્રબળ રહેશે. આજે તમને મિત્રો તરફથી ઘણો લાભ મળી શકે છે. સાંજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીને સાકર અર્પણ કરો. લાલ ચંદન ચડાવો. વૃશ્ચિક રાશિ, અટકાયેલા નાણાં પરત મળવાના યોગ છે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક રહેશે. નાણાકીય નવી ભાગીદારી થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ 2 એપ્રિલનો દિવસ આનંદદાયક રહેશે. આજે પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સંતાન તરફથી ખુશી મળશે. સાંજે તમે પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવી શકો છો. જે લોકોનું સ્વાસ્થ્ય નરમ ગરમ થઈ રહ્યું છે તેઓએ સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી જોઈએ. સમસ્યા વધી શકે છે. મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે. ભાગીદારીમાં કામ કરનારાઓને લાભ મળશે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. ધન રાશિ, વ્યવસાયિક મોરચે તમારી પ્રગતિ થશે. સરકારી કામોમાં સફળતા મળશે. સંતાનોના ભવિષ્ય અંગે મહત્વના નિર્ણય લઈ શકશો. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ ઘણો સારો રહેશે. આજે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર પૈસા ખર્ચશો. તમે ઘરની જાળવણીનો ખર્ચ પણ ઉઠાવી શકો છો. આજે લાંબા સમય સુધી અટકેલા અને અધૂરા કામ પણ બની શકે છે. સાંજનો સમય ખળભળાટ અને આનંદદાયક રહેશે. પરિવારમાં કોઈ પ્લાનિંગ થઈ શકે છે. કોઈ પણ ભાવિ એક્શન પ્લાન પર વિચાર કરી શકો છો. મિત્રો અને સંબંધીઓ સાથે પણ આજે વાતચીત થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ગણેશ ચાલીસાનો પાઠ કરો. મકર રાશિ, ભાગ્ય વૃદ્ધિ થશે. જૂના ભોગોમાંથી મુક્તિ મળી શકે છે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. મન અને શરીર બંને સ્ફૂર્તિ આપશે. આજે મકર રાશિના લોકો પોતાના માતા પિતાના સ્વાસ્થ્ય અને તેમની સાથે જોડાયેલી કેટલાક બાબતોને લઈને ચિંતિત રહી શકે છે. પારિવારિક જીવનમાં આજે મતભેદ અને વિવાદ થવાની પણ સંભાવના છે. બાળકો તરફથી આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજનો સમય રોમાંટિક રહેશે. તમે તમારા જીવન સાથીને ખુશ કરવા માટે કોઈ પ્લાનિંગ કરી શકો છો અથવા તેમને ભેટ આપી શકો છો. સાસરીય પક્ષ તરફથી તમને લાભ અને સુખ મળી શકે છે. એકંદરે આજનો દિવસ મકર રાશિ માટે મીઠો અને ખાટો અનુભવો વાળો રહેશે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજનનું દાન કરો. કુંભ રાશિ, આજે વાણી પર સંયમ રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કાયદાકીય અને વ્યવસાયિકની દ્રષ્ટિએ સામાન્ય રહેશે, પરંતુ તેમના માટે આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવાની સલાહ છે. વિરોધીઓ આજે થોડા પ્રિય રહેશે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેથી તમારે તેમનાથી સાવચેત રહેવું જોઈએ. નાણાકીય બાબતોની વાત કરીએ તો આજનો દિવસ સારો રહેશે. જરૂરિયાતમંદ સાથે તમે કેટલીક શોખની વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ટાળો અને સંતુલિત આહાર રાખો. કેટલાક લોકોને આજે એવી માહિતી મળી શકે છે જેનાથી મન પરેશાન રહી શકે છે. આજે ભાગ્ય 75% સુધી તમારી સાથે રહેશે. નારાયણ કવચનો પાઠ કરો. મીન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માનસિક શાંતિ મળશે. વેપારમાં નવી ઉત્સાહીઓ સર કરી શકશો. મીન રાશિના લોકો આજે પારિવારિક જીવનમાં કોઈ સમસ્યાને લઈને ચિંતિત રહેશે. જો તમે પરિવારમાં કોઈના લગ્ન માટે વિચારી રહ્યા છો તો તમે આ અંગે માનસિક રીતે મૂંઝવણ અનુભવશો. આજે તમારે સાસરી પક્ષના સંબંધમાં થોડો સમય રાખવો જોઈએ અને પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ. ઘર પરિવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમે તમારા જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મેળવી શકો છો. આજે તમે થોડા અંતરની મુસાફરી કરી શકો છો. તમે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. ચોરી કે ખોટું થવાની ભય છે. આજે ભાગ્ય 73% સુધી તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.